ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષાના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની નવસારીમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જેસીઆઈ નવસારી દ્વારા છેલ્લા 3 વર્ષથી નવસારી ફાયર બ્રિગેડના જવાનો તેમજ વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। જેસીઆઈ નવસારીના પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી કામિની શુક્લે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના જવાનો નવસારીમાં કોઈ પણ પ્રકારની કુદરતી આફત, આગ કે અન્ય આપત્તિજનક ઘટના સર્જાય ત્યારે પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના ખડે પગે રહી લોકોની સેવા કરે છે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે। આવા બહાદુર જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે સંસ્થા દ્વારા તેમને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। આ સાથે વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કોરોના મહામારીના 2020ના કપરા સમયમાં જ્યારે પોતાના પરિવારજનો પણ મૃતદેહને સ્પર્શતા ડરતા હતા ત્યારે સ્મશાન ભૂમિના કર્મચારીઓ માનવતાની ફરજ નિભાવી અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા। તેમની આ સેવા અને હિંમતને બિરદાવવા માટે જેસીઆઈ નવસારી દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી સન્માન કરવામાં આવ્યું। જેસીઆઈ નવસારી દ્વારા જણાવાયું હતું કે આ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી પરંતુ સમાજની સુરક્ષા અને સેવા માટે સતત કાર્યરત લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો નાનકડો પ્રયાસ છે। આ લોકો સુરક્ષિત રહેશે તો નવસારીના તમામ નાગરિકો સુરક્ષિત રહેશે એવા સંદેશ સાથે જેસીઆઈ નવસારી દ્વારા સેવા અને સન્માનની આ પરંપરા સતત 3જા વર્ષે પણ જાળવી રાખવામાં આવી હતી। મારું નામ જેસી કામિની શુક્લ છે। હું પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ નવસારી છું। છેલ્લા 3 વર્ષથી જેસીઆઈ નવસારી ફાયર બ્રિગેડ તેમજ સ્મશાન ભૂમિ વિરાવળ ખાતે રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરે છે। અમારા જેસીઆઈ નવસારીનો ખાસ ઉદ્દેશ ફાયર બ્રિગેડ કે જો આ નવસારીમાં કોઈ પણ જાતની કુદરતી આફત હોય કે કોઈ પણ જાતની આગ કે એવી કોઈ પણ ઘટના ઘટે ત્યારે ખડે પગે રહી છે અને આપણને સુરક્ષિત રાખે છે। અને તેવી જ રીતે સ્મશાન ભૂમિના લોકો પણ જ્યારે 2020માં કોરોનાનો સમયગાળો હતો, જ્યારે ઘરના પણ કે ને ઘરનાને અડવા માંગતા ન હતા, તે સમયે એ લાશોને સ્મશાન ભૂમિમાં એ લોકોએ અગ્નિદાહ આપ્યો અને તે લોકો માટે જેટલું આપણે કરી શકીએ એટલું ઓછું છે। તો સંસ્થા એક નાનો પોતાનો પ્રયાસ કરે છે અને આ દિવસ સેલિબ્રેટ એ લોકો માટે કરવા એટલા માટે બી માંગે છે કે જો એ લોકો સુરક્ષિત રહેશે તો નવસારીના તમામ સભ્યો સુરક્ષિત રહેશે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।